નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની ત્રિમાસિક કસોટી એટલે કે તમારી જે એકમ કસોટી હતી 2025ની તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે ગણિત વિષયનું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે ગણિત વિષયની એકમ કસોટી હતી ગયા વર્ષની, બરાબર, તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। એની પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ પણ મળી જશે। પીડીએફ માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। અને સાથે સાથે આ જે વિડીયો છે તેની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો, જેથી કરીને તમે આ જે એકમ કસોટી એટલે કે આ જે ત્રિમાસિક કસોટી છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો, તૈયારી કરી શકો અને પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી જે આવી રહી છે તેની પણ તમે સારામાં સારી તૈયારી કરી શકો। મિત્રો, ધોરણ 8ની આ જે પ્રશ્ન બેંક છે એટલે કે ઓગસ્ટ 2025ની ગણિત વિષયનું જે એકમ કસોટીનું મોડલ પેપર અથવા તો ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો માત્ર 25 રૂપિયાની અંદર તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1A। જોડકા જોડો કોઈ પણ એક જેના કુલ 3 માર્ક છે। એમાં છે જૂથનો નિયમ, તો એને જોડીશું વિકલ્પ બી, A + B + C બરાબર A + B + C સાથે। ક્રમનો નિયમ, તો એને જોડીશું આપણે વિકલ્પ સી, A × B બરાબર B × A સાથે। વિભાજનનો નિયમ, તો એને જોડીશું વિકલ્પ A, A + B બરાબર AB + AC। ત્યાર પછી છે બીજું વિભાગ, એને આપણે વિભાગ બી સાથે જોડીએ તો સરવાળા માટેનો તટસ્થ ઘટક, તો એને જોડીશું આપણે વિકલ્પ બી સાથે। બીજું સમય સંખ્યાને જોડીશું આપણે વિકલ્પ સી 3/5 સાથે। ગુણાકાર માટેનો તટસ્થ ઘટક, તો એને જોડીશું આપણે વિકલ્પ એ 1 સાથે। ત્યાર પછી છે વિભાગ એ, વિભાગ એમાં જે પહેલો મુદ્દો છે એને આપણે જૂથના નિયમ સાથે, બીજું જે છે તેને ક્રમના નિયમ સાથે અને ત્રીજું જે છે તેને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા સાથે આપણે જોડી દઈએ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B। સાદું રૂપ આપો કોઈ પણ એક, તો એમાં 1/3 × 1/5 વત્તા 1/3 × 3/5। તો અહીંયા આખો દાખલો જે છે તે આપણે ગણીને આપેલો છે। આવી રીતે આ જે એકમ કસોટીના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એટલે કે આ ત્રિમાસિક કસોટી માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યું છે। તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને એકમ કસોટી જે છે તમારી એના માટે પણ ઉપયોગી થશે અને પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે। વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના છે કે કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને। તો મિત્રો, આ જે ત્રિમાસિક પરીક્ષા જે છે તે ત્રિમાસિક પરીક્ષા માટે આ જે પીડીએફ છે એટલે કે આ જે મોડલ પ્રશ્નપત્ર છે અથવા તો ગયા વર્ષની એકમ કસોટીનું જે સોલ્યુશન છે તે ખૂબ જ ઉપયોગી થશે। તો અવશ્ય દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।